હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે જોવાનું છે નિયત સંબંધ રેખાની ઉપયોગિતા. નિયત સંબંધની ઉપયોગિતા કે નિયત સંબંધનો ઉપયોગ ક્યાં થાય છે. તો કે બે સહસંબંધિત ચલો વચ્ચે વિધેયાત્મક સંબંધ જાણવો હોય ત્યારે નિયત સંબંધનો ઉપયોગ થાય છે. એક વખત વિધેયાત્મક સંબંધ પ્રસ્થાપિત થઈ જાય પછી નિરપેક્ષ ચલ x ની જ્ઞાત કિંમત પરથી એના સાપેક્ષ ચલ એટલે કે આપણે જે y કેપની અનુમાનિત કિંમત ગોતીએ છીએ એ આપણે અનુમાન મેળવી શકીએ છીએ. એ અનુમાન મેળવવું હોય ત્યારે આપણે એનો ઉપયોગ કરીએ છીએ. બીજું, જ્યારે આપણે નિરપેક્ષ ચલ x ની કિંમતમાં થતા એકમના ફેરફારથી જે એકમના ફેરફાર થાય છે એમાંથી y ની કિંમત અંદાજિત કિંમતમાં જે ફેરફાર થાય છે એને પણ આપણે જાણી શકીએ છીએ. ચોથું છે નિયત સંબંધ રેખા પરથી સાપેક્ષ ચલની અનુમાનિત કિંમત શોધવામાં થતી ભૂલ એટલે કે ત્રુટિ જે તમને પૂછાઈ શકે છે. ત્રુટિ એટલે કે એરર, એનું ફોર્મ્યુલા છે y માઇનસ વાય કેપ એટલે કે y એટલે કે જે અંદાજિત કિંમત છે એમાંથી તમે જે y કેપની કિંમત શોધી છે એ બેનો તફાવત એટલે કેટલો તફાવત આવે છે, એરર કેટલી આવે છે એ તમે એમાં શોધી શકશો. બરાબર છે. આ હતી એની ઉપયોગિતા, નિયત સંબંધની ઉપયોગિતા. થેન્ક યુ. If you want to see short videos of accounts like statistics, go to the description and follow the link.